ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પાતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. આજે છે શનિવાર, તો આજે ત્રીજો શનિવાર છે એટલે વેદુભાઈને રજા નથી. બીજો અને ચોથો શનિવાર જ રજા હોય છે. તો વેદુભાઈ રેડી થઈ ગયા છે. હવે જો હજુ એ હનુમાનજી મંદિર જતો આવજે, પપ્પાને કે જઈ ઊભો રાખ એટલે બહાર દર્શન કરી દેજે. તો જો બોલ રમવા માંડ્યા. ગુડ મોર્નિંગ. તૈયાર થઈને કોણ આવું કરે છે અમારા ઘરમાં? તો જો ક્રિકેટ ચાલુ કરી દીધી. જો છે ને બોલ વાગે છે. આજનો અમારો બ્લોગ શનિવારનો મોર્નિંગમાં ચાલુ કરી દીધો છે. અને વેદુભાઈ જો બતાવું પાછળ સ્કૂલ લઈ જવું છું તારે? હે ચલો તા પપ્પા આવી ગયા. હવે રેડી થા. તો ટીવી નહીં તો સવારમાં મોર્નિંગમાં ગળોન બેટ લઈ જઈજો. ચાલો કર્યો ના આ કપાળમાં ચાલો કરી આય. અને આ ધોયા વગરના માણસ જો. ગુડ મોર્નિંગ. બે દિવસથી તો માણસ કરો છો તમે. તમે પેલા તમારે જાતે ઉઠી જતા હતા, અમે નતા ઉઠાડતા. તો કોણ તમારે જાતે તમે ઉઠી જતા હતા, અમે નતા ઉઠાડતા. ફ્રેશ રોજ જોવા મળે. બે દિવસથી આવીને નાશે હો, વેદન મૂકીને આવી એના. ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે. ભગવાન જમી રહ્યા છે. ભગવાન વેટ કરીએ બતાવી દો. મહારાજ હેલો દોસ્તો, વાગી ગયા છે 12:15. જે અમારું વહેલું થોડું કામ પતી ગયું છે તો જમવા બેસી ગયા છે. તો આજે મેન્યુમાં શું છે બતાવી દો. વાટીદારના ખમણ, પાપડ, દાળ, મગના તુવેરની મિક્સ દાળ છે, મિક્સ દાળ, ભાત, મરચાં, પાપડ અને અથાણું. મમ્મી લે અને આપણો છુંદો બી લાવજો. આજે શાક હતું પણ આજે શાક જમવાની ઈચ્છા નથી એટલે નહીં બનાવ્યું. બરોબર ને? હા ગીલોડા પડ્યા હતા પણ નહીં બનાવ્યા સબ્જી. બરોબર. તો આવી જાઓ જમવા અમારે બધાની જોડે. અમારું તો જમવાનો ટાઈમ થઈ ગયો છે 12:15 વાગે. તો વેદુભાઈ આવે પછી મળીશું, કામ બામ પતાવીશું, જમીશું. બરોબર. 1 વાગે નવરા કરીએ, થોડી વાર આરામ લઈએ. ત્યાં સુધી વેદુભાઈ આવશે. હે અને વેદુ માટે શું લાવ્યા? વેદુ માટે સમોસા લાવ્યા છે. ચલો વેદુ સમોસા ભાવે છે એટલે એની માટે સમોસા લાવ્યા. તો ચલો અમે જમી લઈએ, પાછી ચણા મેથીનો ખાવ તો પછી મળીએ આપણે. વેદુભાઈ અમારા કોચિંગમાંથી આવી ગયા. આજે સાયકલ લઈને નતા ગયા, હું મૂકવાને લેવા ગઈ હતી. અને હવે એમનો જમવાનો ટાઈમ થયો. જમીન પછી જોવાનું છે ટીવી કલાક તો. આ તો મોબાઈલ કોનો જોવે? પણ તાર કંઈક જોવાનું છે. તાર પપ્પાએ ભણવાનું મોકલ્યું છે આમાં, ખબર પડી? એ ચેક કરવાનું છે. તો અહીંયા આપણે વાસણ ધોઈ કાઢીએ. અને ચીકુ આગળથી હું લેતી આવી. અમારા આગળ દાદા છે પણ એ કે મેં જોયા હાલ ફોટો પાડી. આમાં ઉતારતી આવું, ફોટા પાડતી આવું. તમે નાખવા જાઓ ને એટલે જોતા હો બાર. બતાવજો દાદા. તો દાદા એમાં ત્યાં છે ને કાલે કે નહીં લાવો તો જ્યુસ હતા, ચીકુ પડ્યા હતા છાપડી ભરી. તે મને કે બેન શું ભાવ લાવ્યા? તો ક્યારે એમાં જોડે છે પણ હું 3 દિવસથી પડ્યા હતા ને એટલે મેં એટલે હું દૂધ લેવા ગઈ ને તો મેં એમ કીધું દાદા કાલ જ્યુસ વિનાના અમને જ્યુસ જોવો છે ને ચીકુનો, તો હું આગળથી લેતી આવી. તો કે બેન હું લાવ્યો છું પણ 3 દિવસના છે ને એટલે મેં તમને નાખ્યું. કાલે બી ના પડી ના લે
એટલે તમે આ હાલ બહાર જાઓ ને ઠીલિયા નાખવા, એના ઠીલિયા નાખો આપણે આગળ, બરોબર? એ દાદાને કહેલું બતાવો ચીકુ દાદા, એટલે કે અમે ચાખી લો, બરોબર? હા ચલો આ વાસણ ચાનાને ધોઈ કાઢીએ અને આ વાસણ ઓછી કાઢીએ આપણે. તો ચલો વાગી ગયા છે આપણે 10:30 થયા છે. કામ બતાવીએ. બીજું ભાઈ આજે ટ્યુશનમાં ગયા છે તો 4 વાગ્યાના ટ્યુશન